વિરામ બાદ આપનું સ્વાગત છે। તો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘટના સ્થળે પહોંચ્યા છે। મહત્વના સમાચાર, પ્રધાનમંત્રી મોદી દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ તેઓ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। પ્લેન દુર્ઘટનાનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી મોદી ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટના સ્થળે નિરીક્ષણ પછી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તો સાથે તેઓ મુલાકાત કરશે। આ ઉપરાંત તેઓ જે મૃતકો છે તેમના પરિવારજનો સાથે, તેમના સ્વજનો સાથે પણ મુલાકાત કરશે। પ્લેન દુર્ઘટનાનું નિરીક્ષણ કરવા માટે અત્યારે પ્રધાનમંત્રી મોદી ત્યાં પહોંચ્યા છે। ઘટના સ્થળે નિરીક્ષણ પછી હોસ્પિટલમાં જઈ ઈજાગ્રસ્તો સાથે તેઓ મુલાકાત કરશે। સાથે જ એક નાગરિક જે જીવિત બચ્યું છે તેની સાથે પણ તેઓ વાતચીત કરશે, મુલાકાત કરશે અને આ ઉપરાંત પોલીસ કમિશનરે જે કમિટીનું ગઠન કર્યું છે તેમની સાથે પણ તેઓ ચર્ચા વિચારણા કરશે કે પરિસ્થિતિ, આ ઘટના કેવી રીતે ઘટી હતી, ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તેની પણ માહિતી તેઓ પ્રાપ્ત કરશે। ગઈકાલે પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર પણ લખ્યું હતું કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે। આ એક હૃદયદ્રાવક ઘટના છે જે શબ્દોમાં નહીં વર્ણવી શકાય। આ દુઃખદ ક્ષણમાં તેઓએ જણાવ્યું હતું કે તેમની સંવેદનાઓ તેનાથી પ્રભાવિત થયા છે। તમામ લોકો સાથે છે તેમની સંવેદનાઓ અને હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું અને આજે તેઓ અમદાવાદ ખાતે પહોંચી આવ્યા છે અને સમગ્ર જે વિસ્તાર છે તેને કોર્ડન કરવામાં આવ્યું છે। સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। પ્રધાનમંત્રી મોદી હાલ દુર્ઘટના સ્થળે છે જ્યાં અત્યારે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ પણ કાર્યરત છે। સતત કાટમાળ હટાવવાનું કામ જે છે તે પણ ચાલુ છે। મોતની ઉડાન જે આ વિમાને ભરી હતી ત્યારબાદ આ વિમાન જે ક્રેશ થયું, જે મેસની બિલ્ડિંગ, જે બિલ્ડિંગમાં મેસ એરિયામાં જઈને આ વિમાન જે છે તે ક્રેશ થયું હતું, ત્યાં અન્ય રેસિડેન્ટ ડોક્ટર પણ હતા, તેઓને પણ નુકસાન પહોંચ્યું, આખી બિલ્ડિંગને પણ નુકસાન પહોંચ્યું। તે જે ઈજાગ્રસ્તો છે તેઓની સાથે પણ પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરશે। હાલ તેઓ દુર્ઘટના સ્થળની મુલાકાતે છે, ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે જ્યાં તેઓ ઈજાગ્રસ્તો સાથે પણ મુલાકાત કરશે અને હાલ આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે દુર્ઘટના સ્થળના છે જ્યાં પ્રધાનમંત્રી મોદીનો કાફલો જોવા મળી રહ્યો છે અને ત્યાં તેઓ પહોંચ્યા છે। દુર્ઘટના કેવી રીતે ઘટી હતી તેની માહિતી મેળવી રહ્યા છે। આખી પોલીસ ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે। સાથે જ અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચી ગયા હતા અને તમામ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે। સાથે જ ડિટેલમાં પ્રધાનમંત્રી મોદી એક ડિટેલ આ દુર્ઘટનાની પોલીસ અધિકારીઓ પાસેથી મેળવી રહ્યા છે। आजू की सोसाइटी में रहते थे, इसलिए हम देखने के लिए आए यहाँ। वो आया था, उसका पापा के पप्पा मरी गया, ये लोगों ત્યાંથી आया लोकाचार। हाँ, डेथ हो गई। ना जानकारी थी, एक ही बच्चा है तो कहाँ मिलेगा जानकारी, सब चला गया। दो मम्मी और लड़का, उसकी बीवी 4 दिन पहले गई 2 लड़का लेके, वो भी वापस आ रही है वहां से। हाँ, नरोड़ा से, बाजू ही सोसाइटी में है। हाँ, बहुत मोटी, बहुत बड़ी। और यहाँ डॉक्टर मर गया, वो तो बहुत तकलीफ वाला है ना। छोटा छोटा लड़का मर गया, वो तो बहुत प्रॉब्लम है। जब हादसा हुआ, जैसे धरती कंप होता है वैसे पूरा धमाका हुआ। सब लोकल पब्लिक इधर दौड़ के आई थी। लोकल पब्लिक आई, 5 मिनट के अंदर वो पुलिस तंत्र भी आ गए, फायर ब्रिगेड भी आ गए। सब पूरे कल से सब काम में लगे हुए, अभी तक आज तक लगे हुए ही है। लाइट लगभग 10 मिनट के अंदर 1:40 को हम 1:50 को पहुंच गए थे। हमारा घर पास में ही है। हाँ, वो धरती कंप हुआ था ना, वैसे जैसे हिल जाता है ना वैसे हिल गया था। नहीं, मेरा तो कोई नहीं था, मेरा तो घर पास में। धमाका इतना हुआ कि हम देखने के लिए ही आए थे और धुआं बुआ इतना था ना कि अंदर जाने की हिम्मत ही नहीं हो रही थी, ऐसा हुआ था। तो यहाँ के नीरज लवानिया, उनकी धर्मपत्नी अपर्णा लवानिया, दोनों लोग भी लंदन जा रहे थे इसी फ्लाइट से। जाने वालों की किसी को उनका नाम है। अब हम सब लोग तो उनके परिवार के लोग, चाहे यहाँ सतीश लवानिया उनके भाई है, पूरा परिवार है, हम लोग तो यही ईश्वर से प्रार्थना कर रहे हैं कि कोई चमत्कारिक खबर आए कि वो दोनों सुरक्षित है। तो यही आशा की बैठे हैं, ईश्वर से प्रार्थना कर रहे हैं कि बेहद दुखद घटना है। गाँव वाले देख रहे हैं किस तरह का एक माहौल है, दुखी है और ये
दुखद घटना है, तो इस पर बहुत ज्यादा कहने की स्थिति में न परिवार है न हम लोग हैं, बस स्तब्ध है, कोई शब्द नहीं है क्या कहा जाए। इतनी बड़ी दुर्घटना हुई है, वो तो जांच के बाद ही पता चलेगा कि क्या कारण था कि एक बहुत ही किसी एयर इंडिया का बहुत ही महत्वपूर्ण जहाज था, कैसे क्रैश हुआ और कैसे ये इतनी बड़ी जान हानि हुई। छोटा भाई था जो ब्लैक टेस्ट हुई, उसी में जा रहा था। तो मुझे तो 1:30 बजे जैसे 1:30 कुछ 1:40 के आसपास मुझे ब्रेकिंग न्यूज आई जो लंदन के लिए फ्लाइट जा रही है वो क्रैश हुई। तो उसी टाइम पे मैंने बड़ौदा किया, बेटी से बात होती रही, उसने बताया था कि पापा भी उसी फ्लैट में। देखने की टीमें हमारी यहाँ पर है, स्टैंड बाय हैं, वो लोग अपना काम कर रही हैं। आप लोगों को देखिए, हमारी 6 टीमें ऑलरेडी यहाँ पर हैं, वो लोग कल से काम कर रही हैं, सभी लोग मिलके काम कर रहे हैं। आप लोगों को जो भी होगा हम लोग बताएंगे, ठीक है? वेट फॉर सम टाइम। ऑलरेडी हमारी टीमें जैसे ही कल इन्फॉर्मेशन मिला था तब से टीमें लगी हुई हैं, सभी लोगों के साथ मिलके काम चल रहा है। आप लोगों को बताएंगे जो भी फाइनल हमारा। अभी अंदर हालात कैसे रहने की आशंका है अभी अंदर? देखिए, मैंने बताया ये अपनी टीमें ग्राउंड पर हैं, अपना काम कर रही हैं और जैसे ही पता चलेगा आप सब लोगों को बताएंगे। अभी कितने सब अभी अंदर बल्बे में फंसे हो सकते हैं सर? देखिए, इसका अभी हम लोग कुछ फाइनल नहीं बोल सकते, क्योंकि जब तक फाइनल पूरा की पूरा क्लियर नहीं कर लेंगे तब तक नहीं बता सकते। देखिए, ऑलरेडी ये आंकड़ा बताया जा चुका है, ऑफिशियली बताया जा चुका है जितने निकाले गए हैं। बाकी जो भी इन्फॉर्मेशन होगी आप लोगों को हम बताएंगे। તો પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચ્યા છે। આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, અત્યારે શું અપડેટ મળી રહી છે? जी अपडेटनी बात કરવામાં આવે તો થોડા સમય પહેલા જ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અહીંયા અમદાવાદ સિવિલ ખાતે પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ટૂંક સમયમાં અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે। સિવિલ હોસ્પિટલની તૈયારીઓની વાત કરવામાં આવે તો આજે તમામ જે રસ્તો છે તે સંપૂર્ણ રસ્તો કોર્ડન કરી દેવામાં આવ્યો છે। અમદાવાદ શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખો જે રસ્તો છે તે મેઇન ગેટથી લઈને જે સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ છે તે ઓફિસ સુધીના તમામ જે રસ્તાઓ છે તે કોર્ડન કરી દેવામાં આવ્યા છે। ફક્ત એમ્બ્યુલન્સને જ અત્યારે પરમિશન આપવામાં આવી રહી છે અને એના માટે પણ એક અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો ઘટના સ્થળ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થળની મુલાકાત લીધી હતી। અધિકારીઓ દ્વારા તેમને બ્રીફ કરવામાં આવ્યું છે કે આખી ઘટના કઈ રીતે બની, કેવી રીતે બની અને ત્યારબાદ જે રિસ્પોન્સ ટાઈમ હતો લોકોને બચાવવા માટેનો। પરંતુ દુર્ભાગ્ય વસ્તુ એ છે કે ટ્રેનની અંદર 1.25 લાખ લીટર જેટલું પ્યોર પેટ્રોલ હતું અને તેના કારણે જે આગ ભભૂકી હતી અને કોઈ બચી શક્યું ન હતું। પરંતુ તેમ છતાં પણ જે સમગ્ર ઓપરેશન એનડીઆરએફ, એસડીઆરએફ, અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત સરકારના અધિકારીઓ દ્વારા જે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું, જે બચાવની કામગીરી, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી, આ તમામ પ્રકારની માહિતી અધિકારીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવી છે। આ ઉપરાંત એનડીઆરએફનું માનવામાં આવે તો હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, કાટમાળ ખટાવવાની કામગીરી ચાલી રહી છે। જે રીતનું આ સમગ્ર ઘટના હતી, ફ્લાઇટ જે રેસિડેન્શિયલ વિસ્તારમાં પડી હતી તે જે બીજે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ જે છે મેડિકલ સ્ટુડન્ટ તેમના કેન્ટીન અને મેસ ઉપર પડી છે અને એમાં અનેક સ્ટુડન્ટો પણ ખવાયા હતા, અનેક લોકોના મૃત્યુ પણ થયા છે। આ બાબતની પણ માહિતી આપવામાં આવી છે। સાથે જ જે સમગ્ર ઘટનાની તમામ તલસ્પર્શી માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે અને હવે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે અને સીધા ટ્રોમા સેન્ટર થઈને તે આરએમઓની ઓફિસ છે, રાકેશ જોશીની જે ઓફિસ છે ત્યાં આવશે અને અધિકારીઓ સાથે થોડી ક્ષણ મુલાકાત કરશે અને ત્યારબાદ સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ જે જીવિત બચ્યો છે તે જીવિત વ્યક્તિને મુલાકાત કરશે અને સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તે જે આઈ વિટનેસ છે તેની જુબાનીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી ઘટના સાંભળશે। જે રીતની વાત કરવામાં આવે તો આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારે હાલમાં અમુક અધિકારીઓ જે ગૃહ વિભાગના અધિકારીઓ છે તેઓ
અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને હવે અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તમારી સ્ક્રીન ઉપર જે જોવા મળી રહ્યા છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી જે ડીસીપી, એસીપી, જેસીપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારીઓ થઈ રહી છે. જે રીતે પહેલા દરવાજા બંધ હતા અને હવે આ જે સિવિલ ગેટના જે દરવાજા છે તે દરવાજા ખોલવામાં આવ્યા છે. તમે જે રીતના વોર્નિંગ વાન અહીંયા આવી છે, વોર્નિંગ જે કાર હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા પહેલાની જે કાર હોય તે અહીંયા પહોંચી છે અને હવે ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવશે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવશે અને જે વાત કરવામાં આવે તો આ જે સીધા દ્રશ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલથી આ સીધા દ્રશ્યો છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ હવે અહીંયા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે અને જે ડોક્ટર્સ કે જેમના જે મેશ ઉપર આખું પ્લેન ક્રેશ થયું હતું અને જેમાં ડોક્ટર્સ ઈજાગ્રસ્ત થયા હતા. મહત્વના સમાચાર. વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા છે. અંજલિબેન આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા અને અત્યારે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે. ભાજપના નેતાઓ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. પ્રદીપસિંહ જાડેજા વિજય રૂપાણીના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા છે તો ત્યાં પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે. તમામ નેતાઓ ત્યાં ધીમે ધીમે પહોંચી રહ્યા છે. અંજલિબેન રૂપાણી આજે પહોંચી ગયા છે ગાંધીનગર. લઈ જવામાં આવી રહ્યા છે. હાલની જે સ્થિતિ છે તેની અંદર જે તેમના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ડીએનએ છે તેના સંદર્ભમાં તપાસણી કરવામાં આવી રહી છે. તેમના બેને ગઈકાલે રાત્રે ડીએનએ સેમ્પલ જે છે આપ્યું છે અને સંભવિત જે પીએમ મોદી સાથે પણ તેમની મુલાકાત જે છે તે થઈ શકે છે. અત્યારે જોઈ શકાય છે અંજલિ રૂપાણી જે છે તે જઈ રહ્યા છે એરપોર્ટ ખાતે અને એરપોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત થઈ શકે છે. સિવિલની પણ મુલાકાત થાય તેવી સંભાવનાઓ જે છે વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ ઓફિશિયલ કન્ફર્મેશન તેમના તરફથી અથવા તેમના પરિવાર તરફથી હજુ સુધી આપવામાં નથી આવ્યું. ખાસ જે ડીએનએ જે સેમ્પલ છે તેની ચકાસણી બાદ મૃતદેહની ઓળખ થશે તેમાં વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. પરંતુ હાલની સ્થિતિમાં અમદાવાદની અંદર જે પરિસ્થિતિ છે તેમાં ખાસ તેમના જે પરિવારના જે સભ્યો છે તે તેમની સાથે ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે અલગ અલગ જગ્યાઓએ મુલાકાત જે છે તે લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલ પર તેમની મુલાકાત થવાની છે. ત્યાં પણ તેઓ જે બચ્યા છે આ સમગ્ર ઘટનાક્રમમાં અને જે ઇજાગ્રસ્ત લોકો છે તેમની સાથે મુલાકાત કરવાના છે. પરિસ્થિતિની સમીક્ષા પણ તેઓ કરવાના છે. કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો ગાંધીનગર વિજય રૂપાણીના નિવાસસ્થાને પણ નેતાઓ પહોંચી રહ્યા છે. વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું હતું. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા છે. આવતીકાલ સુધીમાં તેમના પુત્ર પણ અમદાવાદ આવી પહોંચશે. ભાજપના નેતાઓ પણ ગાંધીનગર ખાતે ઉપસ્થિત છે. પ્રદીપસિંહ જાડેજા વિજય રૂપાણીના ગાંધીનગર નિવાસસ્થાને પહોંચ્યા છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ વિજય રૂપાણીના નિવાસસ્થાને પહોંચી આવ્યા છે. ત્યાં પણ એક ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે. તેમના નિવાસસ્થાનની બહાર અલગ અલગ લોકો, અલગ અલગ નેતાઓ, અલગ અલગ લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અંજલિબેન અત્યારે તેમની દીકરી સાથે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે અને વિજય રૂપાણીના ડીએનએ સેમ્પલની વાત કરીએ તો તેમના બહેને ડીએનએ સેમ્પલ માટે તેમનું ડીએનએ આપ્યું છે અને વિજય રૂપાણીના ડીએનએ સેમ્પલની ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગઈ છે અને નેતાઓ ત્યાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ત્યાં પણ યોજાયો છે અને સતત અવરજવર ત્યાં જોવા મળી રહી છે. વિજય રૂપાણીના નિવાસસ્થાનથી આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ભૂપેન્દ્ર ચુડાસમા પણ ત્યાં જોવા મળી રહ્યા છે. વિજય રૂપાણી સાથે 25 વર્ષથી જોડાયેલા વિમલ માંડલિયાની વીટીવી ન્યૂઝ સાથે વાતચીત થઈ છે. વિજયભાઈએ મને દીકરાની જેમ સાચવીને ભણાવ્યો અને વિજય રૂપાણી સાથે 25 વર્ષથી તેઓ જોડાયા હતા. ઘટનામાં વિજયભાઈનું મોત થયું છે. ક્યાંક ને ક્યાંક જે આ ઘટના છે ખૂબ જ દુઃખદ છે. તેમના ઘરે કામ કરતા કર્મચારી છે. શું કહેશો, શું નામ છે તમારું? વિમલભાઈ. વિમલભાઈ, કેટલા સમયથી તમે કામ કરો? 25 વર્ષ થઈ ગયા. જે આ ઘટના બની છે તમને કે ખ્યાલ છે? હા, એ કાલે પ્લેન ક્રેશ થયું, એમાં સાહેબનું અવસાન થઈ ગયું. એમાં
પણ બહુ દુઃખ થયું છે. ઘરના સભ્યનું ન થાય એટલું દુઃખ મને થયું છે વધારે, કારણ કે સાહેબે મને જે પ્રમાણે રાખ્યો હતો ને એનું કોઈ દી ગણ ન ભૂલી શકું. એ પ્રમાણે મને નાનપણથી મોટો કર્યો છે સાહેબે. તમને મોટા કર્યા છે? હા, સાહેબે મને મોટો કર્યો છે બધી રીતે, બહુ ધ્યાન રાખ્યું સાહેબે મારું. મારા છોકરાને આગળ લેવા છે, ભણાવ્યા છે, ગણાવ્યા છે, બધી રીતનું સાહેબે હેલ્પ કરેલી હતી મને. તમે એમના કર્મચારી હતા છતાં પરિવાર જેવો નાતો રહેતો હતો? પરિવાર જેવો નાતો રહ્યો હતો. એમ મને કોઈ દી એવું નથી કીધું કે આ આપણો માણસ નથી, એમ આપણો તમે કહીને જ બોલાવે. કોઈ દી સાહેબ સીએમ હતા છતાં એને એમ કોઈ દી ઓલું અભિમાન નહોતું કે હું આ વ્યક્તિ છો, પણ મને એમ થઈ ગયું કે ના, ઘરના જેટલો સાથ ન દે ને એટલો સાહેબે સાથ આપ્યો છે. અહીંયા તમે કામગીરી કરો? હું સાહેબની અહીંયા કાર સાફ કરું છું, બીજું ઘરનું કાંઈ પરચુરણ કામ હોય એ કરું છું, બધી રીતનું. પ્રસંગ કે વિજયભાઈ તમને હંમેશ માટે યાદ રહી જાય, કારણ કે તેઓ સીએમ પણ બન્યા હતા ને ત્યારબાદ 25 વર્ષથી તમે જોડાયેલા છો, એવું કઈ યાદ છે? હા, મને મકાનનું ની બધું સાહેબે મારું જે હતું લેવું હતું મને સાહેબે મકાનનું કરાવડાવી દીધું. અમે જે અત્યારે રહી છીએ બધું સાહેબે મકાનનું કરાવી દીધું. એટલે એનું ગણું તો મકાનમાં જાવ તો મને યાદ આવે સાહેબ કે સાહેબના થકી બધું મને કરી દીધું છે. હવે તેમનું અવસાન થયું છે, કેટલી યાદ આવશે? બહુ યાદ આવશે. આમ બોલી નથી શકાય એટલું યાદ છે મને અત્યારના. વ્યક્ત નથી કરી. એટલું થાય છે કે હું શું કરું અત્યારે એમ થઈ જાય છે, કાંઈ બોલી નથી શકતો અત્યારે હું. હા, ઘરના પરિવારનું સભ્યનું દુઃખ ન થાય ને એટલું વધારે દુઃખ થયું છે મને આ વખતે. ચોક્કસથી જે પ્રમાણે વિજયભાઈને કર્મચારી છે, ઘણા સમયથી તેઓ અહીંયા કામ કરતા હતા. 25 વર્ષથી તેઓ વિજયભાઈના ઘરે કામ કરતા હતા. ખૂબ જ સામાન્ય કર્મચારી છે, છતાં પણ વિજયભાઈ તેમને માન સન્માન આપીને બોલાવતા હતા. તેમના પરિવારની આર્થિક સ્થિતિ છે તે પણ વિજયભાઈએ ક્યાંક ને ક્યાંક વિજયભાઈ તેમાં પણ તેમને મદદ કરતા હતા. 25 વર્ષથી એટલે કે વિજયભાઈ એ જ તેમને મોટા કર્યા છે અને તેમની ખૂબ જ યાદ છે, તે વિજયભાઈની યાદ છે તે આવશે તેવું જણાવી રહ્યા છે. કારણ કે પરિવારના એક મોભી હતા. વિજયભાઈએ તેમના કર્મચારી સાથે પણ ખૂબ જ ભાવપૂર્વક વર્તન વર્તા હતા, જેનું જ આ ઉત્તમ ઉદાહરણ છે. તેમના કર્મચારી છે, 25 વર્ષથી તેમની સાથે જોડાયેલા છે, છતાં પણ તેઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે કે વિજયભાઈના જે અવસાન થયું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક તેમના પરિવારના મોભી છે તેઓ તેમને ખોયા છે. પરિવારના સભ્યની જેમ જે કર્મચારીઓને સાચવતા હતા તેનું ઉત્તમ ઉદાહરણ છે તે સામે આવ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. અમદાવાદ પ્લેન ક્રેશમાં બોલિવૂડ કલાકારના સંબંધીનું પણ મોત નીપજ્યું છે. એક્ટર વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈ, તેમનું પણ મોત નીપજ્યું છે. ક્લાઇવર કુંદર પ્લેનમાં સહ-પાયલટ હતા. ક્લાઇવર કુંદર અને સુમિત સભરવાલ બંને પાયલટ પ્લેન ઉડાવી રહ્યા હતા. તેઓ સહ-પાયલટ હતા, લોકો પાયલટ હતા. ક્લાઇવર કુંદર માફ કરજો. અમદાવાદ પ્લેન ક્રેશમાં બોલિવૂડ કલાકારના સંબંધીનું મોત થયું છે. એક્ટર વિક્રાંત મેસીના પિતરાઈ ભાઈ હતા ક્લાઇવર કુંદર. હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનું. વિરામ બાદ જોઈશું આ ઘટના